Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગમાં. આઈસીટી ઓફિસર જે છે એ એક્ઝામની પ્રિલિમ્સ એક્ઝામની આન્સર કી જે છે આવી ગઈ છે. હવે ટેકનિકલ એક્ઝામ માટે કેવી રીતે તૈયારી કરવી આ બધાના જ મગજમાં સવાલ થતો હોય છે. સેફ સ્કોર કેટલો કહેવાય તમારી પ્રિલિમ એક્ઝામ છે, એમાં સ્ટ્રેટેજી શું હશે, ટેકનિકલ એક્ઝામની તૈયારી કરવાની ટેકનિકલનો રોડમેપ શું હશે, કેવી રીતે ટેકનિકલની તૈયારી કરવી, એ બધું જ આપણે આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ. ઘણા બધા લોકો જે છે એ ચિંતા કરતા હશે મારા માર્ક્સ કેટલા થાય છે, મારો કટ ઓફ ક્લિયર થશે કે નહીં થાય, હવે હું ટેકનિકલ વાંચવાનું ચાલુ કરું કે હવે જવા દો, ગીવઅપ કરી દઉં. આ બધા સવાલો જે છે, આ બધા સવાલોનો જવાબ તમને આજના વિડીયોમાં મળશે. આ તમારી એન્ઝાયટી જે છે એકદમ નેચરલ એન્ઝાયટી છે મિત્રો, કારણ કે એક કોમ્પિટિટિવ એક્ઝામ એસ્પિરિયન્ટ તરીકે આ સમય જે છે એમાં બધાને આવું થાય જ. પણ આપણે એક સ્ટ્રેટેજી બનાવીને કામ કરશો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ જે છે આવવાનો નથી. ને આજના વિડીયોમાં હું તમને કોઈ હવામાં ગોળીબાર કરીને નહીં, પણ આટલા માર્ક્સ લાવો એટલે પાસ થઈ જાવ એવું પણ નહીં. આપણે લોજિક જે છે એના ઉપરથી, ડેટા જે છે ડેટા ઉપરથી અને જૂની એક્ઝામનો જે કટ ઓફ છે એના ઉપરથી એક પ્રેક્ટિકલ ટેકનિકલ સ્ટ્રેટેજી ઉપર આપણે વાત કરવાની છે મિત્રો. તો વિડીયો આખો જોજો. તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પ્રિપરેશન કરે છે આ એક્ઝામની સાથે વિડીયોને શેર જરૂર કરજો મિત્રો. અને આ જે એક્ઝામ છે, જેટલી પણ ટેકનિકલ એક્ઝામ છે એની આ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આન્સર કી આપણી આવી ગઈ છે, આપણને ખબર છે. હવે આપણે શું કરવું જોઈએ આપણે વાત કરીએ. આન્સર કી પછી સૌથી મોટો પ્રશ્ન થતો હોય છે કે મારા કેટલા માર્ક છે. હવે જનરલી બધાએ માર્ક ગણિત લીધા હોય છે, પણ છતાં અમુક લોકો કહેતા હોય કે ના મેં જ નથી ગણ્યા. એ લોકોને આદત હોય એટલે, પણ જનરલી બધાએ માર્ક ગણી લીધા હોય છે. દરેક કેન્ડિડેટમાં કન્ફ્યુઝન ચાલી રહ્યું હોય. હવે માર્ક્સ જે છે કટ ઓફ ક્લિયર થશે કે નહીં થાય, ઘણા બધાના મગજમાં જે છે આ પણ કન્ફ્યુઝન ચાલી રહ્યું હોય કે બહુ ઓછા માર્ક આવ્યા છે સાહેબ, 5-6 માર્ક આવ્યા છે. હું તો બધી પ્રેક્ટિકલ વાત કરવાનો છું આજે. અમુક લોકોને 60+ પણ માર્ક આવ્યા છે. મારા સ્ટુડન્ટમાં હું તમને વાત કરું, આ રિયાલિટી છે. તમને લોકોને થાય આ પેપરમાં કેમ લાવી શકાય, હું એની પણ તમને વાત કરીશ. 50 ઉપર પણ ઘણા બધા છે, 60+ પણ છે, એવરેજ સ્કોર 30 થી 40 છે, અને 5-6 માર્ક આવ્યા હોય આવા પણ મારા સ્ટુડન્ટ છે. પણ જે તૈયારી કરતા હોય એક્ઝામની મારી સાથે જોડાયેલા હોય એમની મિત્રો વાત કરું છું. આ બધાનું એનાલિસિસ આપણે આજે કરવું છે અને વાત કરવી છે કે કેવી રીતે હવે આગળ વધવાનું છે. મોટાભાગના સ્ટુડન્ટ મિત્રો અહીંયા આગળ બહુ મોટી ભૂલ કરતા હોય છે. એ લોકો ટેલિગ્રામ ગ્રુપ હોય કે યુટ્યુબ કોમેન્ટ હોય એમાં આખો દિવસ બસ કટ ઓફ ડિસ્કસ કર્યા કરે. સાહેબ કેટલું કટ ઓફ આવશે, સાહેબ આમાં મારે આટલા માર્ક થાય છે, હવે સેફ સ્કોર ગણાય કે ન ગણાય, હવે મારા ટેકનિકલમાં કેટલા માર્ક લાવવા જોઈએ. બસ આ ડિસ્કશનમાં જે છે સમય બગાડતા હોય છે. સેફ સ્કોર કેટલો, આ સૌથી મોટો સવાલ છે. ટેકનિકલ હવે શરૂ કરવું કે રિઝલ્ટની રાહ જોવી, આ એક પણ બહુ મોટો અને અઘરામ અઘરો સવાલ છે મિત્રો. ઘણા લોકો આ મોટી ભૂલ કરે છે. આની પહેલાંના દરેક વિડીયોમાં મિત્રો મેં કહી દીધું છે આમાં કોઈ રિઝલ્ટ આવવાનું નથી. હજી ઘણા બધા લોકોને એમ છે કે આ મતલબ પ્રિલિમ્સની આન્સર કે આવી ગઈ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે, મને ખબર છે, કે જેના મગજમાં હજી એ જ ચાલે છે કે પ્રિલિમ્સની આન્સર કે આવી ગઈ છે, હવે આનું રિઝલ્ટ આવશે પછી જે છે એ મતલબ તમારી જેમ મેઇન્સ એક્ઝામ હોય, દરેક એક્ઝામનું ફોર્મેટ એવું હોય છે ને, પહેલાં પ્રિલિમ્સ આવે પછી રિઝલ્ટ આવે પછી મેઇન્સ એક્ઝામ હોય, એટલે પછી મેઇન્સ એક્ઝામ લેવાશે. આમાં એવું નથી મિત્રો. આમાં તમારો ઓવરઓલ કટ ઓફ જે છે 300માંથી નક્કી થવાનો છે. એટલે આવી ભૂલ ન કરતા. જો તમે આવી ભૂલ કરતા હોય તો અત્યારે જ આ બધી મતલબ મગજમાંથી તમે કાઢી નાખો મિત્રો. જેટલા પણ માર્ક તમારા નોન ટેકનિકલમાં થયા છે એ હવે તમે ભૂલી જાઓ. હવે તમે ટેકનિકલ ઉપર તૈયારી શરૂ કરી દો. એ જે છે એ સૌથી અગત્યનું છે મિત્રો. રિઝલ્ટની રાહ ન જોવા મોટામાં મોટી ભૂલ છે જે કરે છે. રિઝલ્ટ આવવાનું જ નથી તો રિઝલ્ટની રાહ હેશની જોવો છો તમે. હવે ડાયરેક્ટ એક્ઝામ જ લેવાશે. તમારી ઓક્ટોબરમાં એક્ઝામ છે. જીપીએસસીમાં જનરલી ડેટ્સમાં ચેન્જ થતો નથી. મતલબ એવું બહુ મોટી કુદરતી હોનારતો આવે તમારી એક્ઝામમાં જો કે થઈ, પણ એ બહુ મોટી મતલબ એવું કુદરતી જે છે મતલબ એટમોસ્ફિયર એવું હતું કે જેના લીધે એ લોકોને કરવી પડી 2 વાર. બાકી જનરલી એક્ઝામ જે છે એ કેન્સલ થતી નથી હોતી. 4 ઓક્ટોબરે તમારી હવે નેક્સ્ટ એક્ઝામ છે, તો 4 ઓક્ટોબરે જે એક્ઝામ લેવાશે. તમારે પ્રિલિમ એક્ઝામ થઈ ગઈ, હવે એની આન્સર કી આવી ગઈ, હવે તમારે ટેકનિકલ પ્રિપરેશન શરૂ કરી દેવાની છે. તમારે કોઈ પણ જાતની હવે રાહ જોવાની નથી મિત્રો. તમારે ટેકનિકલની તૈયારી શરૂ કરી દેવાની છે. હા, જો આન્સર કેવી રીતે એનાલાઇઝ કરી એની આપણે વાત કરી લઈએ. આન્સર કી એનાલાઇઝ કરવા માટે સૌથી પહેલાં તમે જે એટમ્સ ક્વેશ્ચન છે એના કરેક્ટ આન્સર કેટલા છે જુઓ, ખોટા આન્સર કેટલા છે જુઓ, તમારો એક્સપેક્ટેડ સ્કોર જુઓ. હા, અને પછી રિયાલિસ્ટિક સ્કોરની રેન્જ છે કે નહીં એ તમે જુઓ. મતલબ સ્કોર તમારો જે છે જેટલો પણ થતો હોય તમારો, તમે એક્સપેક્ટેડ સ્કોર જેટલો પણ રાખ્યો હોય જેટલો પણ સ્કોર થતો હોય એક્ઝેક્ટલી 1-2 માર્ક આગળ પાછળ હોય તો ચાલે. હવે તમારે ફાઇનલ આન્સર કે આવવાની છે. ફાઇનલ આન્સર કે જે છે એમાં તમારો ઓફિશિયલ ફાઇનલ આન્સર કે આવશે ત્યારે 1-2 માર્ક આગળ પાછળ થઈ શકે મિત્રો. પણ એક એવરેજ સ્કોર તમને ખબર હોવી જોઈએ. ઘણા મિત્રો જે છે ને એ આન્સર કી ચેક જ નથી કરતા, ટેકનિકલ તૈયારી શરૂ કરી દે છે. આન્સર કી ચેક કરવી બહુ જરૂરી છે. તમારો સ્કોર કેટલો થાય જાણવો જરૂરી છે. તમારે એનું ઓબ્જેક્શન તમારે લેવું હોય તો અત્યારે લઈ શકશો, અત્યારે ટાઈમ છે, પછી નહીં તમે ઓબ્જેક્શન લઈ શકો. રિવિઝન જે છે એના કારણે તમારા માર્ક્સ મતલબ રિવિઝન એટલે આન્સર કી જો રિવિઝન થશે એના કારણે તમારા માર્ક્સ અફેક્ટ થઈ શકે છે મિત્રો. એક એક્ઝેક્ટ સ્કોર ધારી ન લો, એક રેન્જમાં વિચારો. એટલે મેં તમને કીધું એમ એક રેન્જમાં વિચારો કે તમારો સ્કોર જે છે એ ફોર એક્ઝામ્પલ 38 થી 40
₹45 વચ્ચે છે, બસ આ રેન્જમાં તમારો સ્કોર થશે. મતલબ કાં તો +1 થશે કાં તો -1 થશે. આન્સર કીમાં એકાદ બે ચેન્જ થયા તો કાં તો +1 થશે કાં તો -1 થશે. એમાં ને એમાં ટાઈમ પાસ કરીને એમાં ને એમાં વિચારીને આપણે સમય નથી બગાડવાનો મિત્રો, બરાબર છે. તો આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. સેફ સ્કોર કેટલો, આ ઘણા બધા વારંવાર પૂછતા હોય કે સાહેબ સેફ સ્કોર કેટલો, સેફ સ્કોર એટલે શું? ઓફિશિયલ કટ ઓફ છે, ઓફિશિયલ કટ ઓફ કોઈ છે નહીં અહીંયા આગળ. હવે આપણે વાત કરીએ એક્સપેક્ટેડ કટ ઓફની. પાછલા યરના ટ્રેન્ડ ઉપરથી અંદાજિત કટ ઓફ કેટલો હોય ને તમારા કેટલા માર્ક આવે છે તો કે શું થાય ને આપણે મિત્રો વાત કરીએ. હવે જુઓ, ઘણા બધા મારા વિદ્યાર્થી મિત્રો એવા છે, મેં તમને કીધું જેને 50+ સ્કોર થાય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે જેને 60+ સ્કોર થાય છે. હવે મતલબ એક વિદ્યાર્થી મિત્ર છે જેને 64 માર્ક્સ થાય છે. મતલબ તમારી જે પ્રિલિમ્સની આન્સર કી છે એના પ્રમાણે. પણ હવે આ બધા જેટલા પણ 50+ સ્કોરવાળા વિદ્યાર્થી મિત્રો છે, હું તમને એકદમ રિયલ વાત કરું છું મિત્રો, આ બધા જ મિત્રો એવા છે કે જે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરે છે અને લાસ્ટ યર જીપીએસસી ક્લાસ 1-2નું ઇન્ટરવ્યૂ પણ આપી ચૂક્યા છે કે આ વર્ષે આપવાના છે. અને મોટો કેસ મેં તમને મિત્રો હવે કહું કે તમારી એક્ઝામ 4 ઓક્ટોબરે છે. હા સાહેબ, 4 ઓક્ટોબરે છે. જીપીએસસી ક્લાસ 1-2ની જે મેઇન્સની જે એક્ઝામ છે 5 ઓક્ટોબરે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો 50+ સ્કોર કર્યો છે જેમણે, એ અવઢવમાં છે કે 4 ઓક્ટોબરની એક્ઝામ આપો કે 5 ઓક્ટોબરની એક્ઝામ આપો. અને જો બે ઘોડે ચડવા જશે તો બેમાંથી એક પણ ઘોડે નહીં ચડી શકે, તમને ખબર છે. એટલે આ જે વસ્તુ છે મિત્રો, આ મગજમાં રાખજો. તમને એમ થાય કે ના, જો ઘણા લોકો એવું વિચારે છે કે ના 60+ તો સ્કોર થાય જ નહીં, અસંભવ છે આ પેપરમાં. એવું તો છે નહીં, આ રિયાલિટી છે મિત્રો. મારા જ વિદ્યાર્થી મિત્રોએ કર્યો છે એટલે હું તમને કહું છું 60+ સ્કોર થયો છે, પણ 50+ સ્કોર થયો છે. પણ 50+ સ્કોર કોણે કર્યો છે? આ જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય ને એણે. અને જે પણ જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરે છે ને એની 5 ઓક્ટોબરે મેઇન્સ એક્ઝામ છે અને એની એક જ દિવસ પહેલાં તમારી એક્ઝામ છે. એટલે હવે બે તૈયારી સાથે એ લોકો કરી નથી શકવાના. કાં તો મતલબ મેક્સિમમ જે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય એ 90% સ્ટુડન્ટ જે છે એ આની જ તૈયારી કરે ને આ મેઇન્સ એક્ઝામ જ આપશે. 10% સ્ટુડન્ટ એવા હશે કે જે આ ટેકનિકલની તૈયારી કરશે ને આ એક્ઝામ આપશે. હવે એટલે તમે જો એક તો તમે વસ્તુ વિચારો કે તમારી કોમ્પિટિશન જે છે ત્યાં આગળ તમારો સ્કોર જે છે એ કેટલી બધી ઓછી થઈ ગઈ. હવે એક્સપેક્ટેડ કટ ઓફ 300માંથી કેટલો હોય? ઘણા બધા મિત્રો વારંવાર પૂછતા હોય છે કે સાહેબ 300માંથી કેટલા માર્ક લાવવા પડે? આમાં તમે 100માંથી હવે તો ફોર એક્ઝામ્પલ 6 માર્ક આવ્યા છે તો સાહેબ ટેકનિકલમાં કેટલા લાવવા પડે? ટેકનિકલમાં જે છે તમારે 120+ કે 140+ સ્કોરની ગણતરી રાખવાની. મતલબ ટોટલ તમારો 300માંથી જો 140 માર્ક આવે છે તો તમારો ઇન્ટરવ્યૂ કોલ આવશે ને આવશે મિત્રો. આ હું વાત કરું છું એક એવરેજ પેપરની. બહુ ડિફિકલ્ટ પેપર હોય તો જે છે મતલબ આપણા છેલ્લા વર્ષના મતલબ જેટલા પણ એક્ઝામ પેપર લેવાના છે એની વાત કરીએ તો જનરલી છેલ્લા વર્ષોમાં તમારી 2016માં એક્ઝામ થઈ, એક 2016માં 3 એક્ઝામ થઈ, 2021માં એક એક્ઝામ થઈ, ને પછી 2024-25માં 3 એક્ઝામ થઈ. આ બધી જે 7-8 એક્ઝામો થઈ છે, આ બધી એક્ઝામના ઓવરઓલ ટ્રેન્ડની વાત કરું છું મિત્રો. બધી જ એક્ઝામનો તમે મિક્સ કરો તો એવરેજ 100થી 110 માર્ક વચ્ચે જે છે ઇન્ટરવ્યૂ કોલ આવી જાય છે. એટલે એવરેજ આપણે જો 140નો ટાર્ગેટ રાખીએ મિત્રોને એટલો સ્કોર લઈ આવીએ તો આપણો ઇન્ટરવ્યૂ કોલ પાક્કો આવશે. હવે જો તમે એકદમ બોર્ડર લાઇન ઉપર જે સ્કોર લાવીને ઇન્ટરવ્યૂ કરો ને, ફોર એક્ઝામ્પલ 92 માર્ક આવ્યા, ઘણા વિદ્યાર્થી મિત્રોને લાસ્ટ પેપર એક અઘરો હતો એમાં 92 માર્ક્સે પણ ઇન્ટરવ્યૂ કોલ આવેલો છે. તો 92 માર્ક્સે શું ઇન્ટરવ્યૂ કોલ આવે તો પાસ થઈ જવાય? ઇન્ટરવ્યૂ કોલ આવે પછી ઇન્ટરવ્યૂ કોલ આવ્યા પછી આપણે ઇન્ટરવ્યૂ પણ આપવાનું છે ને આના માર્ક્સ તમારે કાઉન્ટ પણ થવાના છે. એટલે તમે 140+ 150+ સ્કોરનો તમે ટાર્ગેટ કરો એટલે તમે એક સેફ સ્કોર. એટલા માટે હું તમને કહું છું મિત્રો કે સેફ સ્કોર એટલા માટે છે કે પછી ઇન્ટરવ્યૂ આવ્યા પછી પણ જો ઇન્ટરવ્યૂ એવરેજ જાય અને એક એવરેજ માર્ક આવે છે છતાં તમારા રિટર્નના માર્ક ઉપર તમને ત્યાં આગળ જે છે ફાઇનલ રિઝલ્ટમાં હેલ્પફુલ થશે. એટલા માટે બોર્ડર લાઇન સ્કોર મેં તમને કીધું એમ કટ ઓફની આસપાસ જ્યાં રિસ્ક અને ચાન્સ બંને હોય છે. બોર્ડર લાઇન સ્કોર જે છે અહીંયા આગળ 100 માર્ક છે બંને. આ હું વાત કરું છું 300માંથી 100થી 110 વચ્ચે માર્ક હોય. આ બધી જ મિત્રો વાત કરું છું કે એવરેજ પેપરની. આ બધી વાત ખરેખર કરી શકાય પેપર લીધા પછી. જો એકદમ ઇઝી પેપર હોય તો મેં તમને લાસ્ટ આની પહેલાંના વિડીયોમાં પણ વાત કરી હતી, તમે જોઈ લેજો પેપર તમારો. ડીડી 2024નો જે પેપર છે 2024-25ની એક્ઝામમાં ડેપ્યુટી ડિરેક્ટરની પોસ્ટ હતી જેમાં 3 જ પોસ્ટ હતી જોકે, પણ જે પેપર છે એ પેપર એટલો બધો સહેલો હતો કે એમાં 170+ સ્કોર પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કર્યો છે. તો એકદમ ઇઝી પેપર નીકળી જાય તો પછી આ વધારે. એક એવરેજ પેપરની વાત કરું છું કે જેમાં 40% જે છે એ ઇઝી ક્વેશ્ચન હોય, 30% જે છે એ મીડિયમ લેવલના ક્વેશ્ચન હોય અને બાકીના જે 30% છે ડિફિકલ્ટ ક્વેશ્ચન હોય. આવા ક્વેશ્ચન પેપરની વાત કરું છું અને એના મતલબ ધ્યાનમાં લઈને તમને કટ ઓફનો સ્કોર કહું છું. સે પ્રિપરેશન સ્કોર મેં તમને કીધું એમ કટ ઓફથી ઉપર જ્યાં પણ ટેન્શન વગર તમે આગળ વધી શકાય. સે પ્રિપરેશન સ્કોર તમારો જે છે એ મતલબ અત્યારે મિત્રો હું તમને કહી શકું જો નોન ટેકનિકલમાં તો સે પ્રિપરેશન સ્કોર કાંઈ છે જ નહીં. બધું તમારે ટેકનિકલ નોન ટેકનિકલ ભેગું થઈને 300 માર્કમાંથી તમે જો 140+ માર્ક લાવી શકો તો આ એકદમ સેફ સ્કોર ગણવામાં આવશે.
બરાબર છે. બાકી કોઈ એક્ઝેક્ટ સેવ સ્કોર ઓફિશિયલી પબ્લિશ ન થાય ત્યાં સુધી, મતલબ તમે ઇન્ડિકેટિવ બેન્ચમાર્ક ઉપર કે આગળના ડેટા ઉપર મિત્રો વાત કરું છું, એટલે એવું ન માની લેવું કે સાહેબે કીધું એટલે આમ જ થશે. હવે તમારા સ્કોર પ્રમાણે સ્ટ્રેટેજી મિત્રો, હાઈ સ્કોર થાય છે ટેકનિકલ પ્રિપરેશન, એગ્રેસિવલી સ્ટાર્ટ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓને 50+ સ્કોર થાય છે. મેં કીધું એમ જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરે છે. આ પણ જીપીએસસી ક્લાસ 2 ની પોસ્ટ છે. જો કે જીપીએસસી ક્લાસ 2 ઇટ ઇઝ અ ફાર બેટર, વે બેટર દેન ધીસ પોસ્ટ. હું તમને ચોખ્ખું જ કહીશ મિત્રો. પણ રેન્ક ઇમ્પ્રુવમેન્ટ ઉપર તમે ફોકસ કરશો અને તમે મેક્સિમમ રિવિઝન ને મોક ટેસ્ટ આપશો તો તમને એક્ઝામમાં વાંધો નહીં આવે, મતલબ ઇન્ટરવ્યુ કોલ તો આવી જશે. બોર્ડરલાઇન ઉપર સ્કોર છે મિત્રો, બરાબર. બોર્ડરલાઇન ઉપર સ્કોર તો મતલબ જો બોર્ડરલાઇન સ્કોર આપણે શું વાત કરું છું કે તમારે 8 થી 6 માર્ક, 6 માર્ક છે કે 10 માર્ક છે, બરાબર છે, કે તમારા ઘણા લોકોને 20 ની નીચે જેટલા પણ માર્ક છે, બરાબર. ટેકનિકલ પ્રિપરેશન ઉપર વધારે ફોકસ કરો, વીક એરિયા જે છે ઇમ્પ્રૂવ કરો, પીવાય એમસીક્યુ પર ફોકસ કરો, વાંધો નહીં. એકદમ લો સ્કોર છે મિત્રો, જે 10 થી પણ ઓછો સ્કોર છે, મતલબ આજે 6 થી 10 માર્ક છે, આવા ઘણા બધા 5 માર્ક છે કે એકદમ લો સ્કોર છે, તરત મિત્રો ગીવ અપ કરવાની જરૂર નથી. તમારું પરફોર્મન્સ એનાલિસિસ કરો અને તમે રિયાલિસ્ટિકલી તમે વિચારો કે એચિવેબલ છે કે નથી. શું 200માંથી ટેકનિકલમાં 120+ કે 130+ સ્કોર કરી શકીશ? જો તમારું મન હા પાડતું હોય મિત્રો, તમે તૈયારી શરૂ કરી દો. જો તમારું મન એમ કે ના 200માંથી 120+ 130+ સ્કોર ટેકનિકલમાં હું નહીં કરી શકું, તો પછી ગીવ અપ કરી દો, તો પછી જવા દો. તો હવે આવતી એક્ઝામમાં વિચારજો. પણ આ તમારે નક્કી કરવાનું છે મિત્રો, તમારે ગીવ અપ કરવું છે કે તમારે તૈયારી કરવી છે. હવે ટેકનિકલની તૈયારી કેવી રીતે કરવાની છે? ટેકનિકલની તૈયારી આ તો જે છે તમારી પ્રિલિમ્સ એક્ઝામ લેવાઈ ગઈ, બરાબર છે. આ ફક્ત પ્રવેશ દ્વાર હતો. હવે જે એકચ્યુઅલી સિલેક્શન બેટલ શરૂ થશે ટેકનિકલમાં, કારણ કે 200 માર્કનો પેપર છે અને અહીંયા પસંદગી શરૂ થાય છે. હવે પ્રિલિમ્સની ગણતરી છોડીને ટેકનિકલ સિલેબસ ઉપર તમારે ફોકસ કરવાનો સમય આવી ગયો છે. ટેકનિકલની તૈયારી કેવી રીતે કરવાની છે? ટેકનિકલમાં સૌથી પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે મિત્રો, અને એટલા માટે જ આપણે જે છે વિડીયો લેક્ચર કોર્સ જે છે એ લોન્ચ કર્યો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની રિપીટેડ રિક્વેસ્ટ આવતી. પહેલાં ખાલી આપણે મટીરિયલ કોર્સ લોન્ચ કર્યો હતો મિત્રો, પણ મટીરિયલ કોર્સમાં એવું થાય કે તમારે જાતે કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે, તમારે જાતે બધું સર્ચ કરવું પડે. અને આમાં સિલેબસ એવો છે ને કે 15 સબ્જેક્ટ છે. 15 સબ્જેક્ટમાંથી મેં તમને કીધું એમ પહેલાં 4-5 સબ્જેક્ટ એવા છે કે જે તમે કરી શકશો ક્યાંકથી રિસોર્સ ગોતીને, પણ પાછળના જે 8-9 સબ્જેક્ટ છે, બરાબર છે, એ 9-10 સબ્જેક્ટ પાછળના એવા છે કે એનો રિસોર્સ તમને ક્યાંય મળશે જ નહીં. કારણ કે સિલેબસ છે, સિલેબસ એકદમ લેટેસ્ટ ટેકનોલોજી ને બધું લેટેસ્ટ જે હોય, અને બધું મિક્સ સિલેબસ છે. એવું પણ નથી કે તમે જોજો તમારે કોઈ પણ જીટીયુનો સિલેબસ કે કોઈ પણ સિલેબસ સાથે કમ્પેરિઝન કરવાની, એવો સિલેબસ છે જ નહીં કે એક સબ્જેક્ટ એકમાં આપી દીધો, ચલો ડેટા સેન્ટર છે, ડેટા સેન્ટર આખું ભણો, ક્લાઉડ છે તો ક્લાઉડ ભણો, એવો કે સિલેબસ નથી. બધો મિક્સ સિલેબસ આપેલો છે. એટલા માટે તમે સિલેબસ ગોતવામાં અને પ્રિપરેશન કરવામાં અને સિલેબસને અરેન્જ કરવામાં તમારો ટાઈમ જે છે ઘણો બધો જતો રહેશે. તમારે એટલો બધો સમય ન બગાડવો હોય, એટલા માટે મેં જે છે એ મતલબ મટીરિયલ કોર્સ લોન્ચ કર્યો હતો. મટીરિયલ કોર્સ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બહુ સારો બહોળો પ્રતિસાદ મળ્યો છે. અને પછી એ જ લોકોએ રિક્વેસ્ટ કરી કે સાહેબ કોન્સેપ્ટ હજી ક્લિયર કરવા હોય તો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જે છે અમારે એક કોર્સ જોવે છે કે જે વિડીયો કોર્સ હોય, વિડીયો જોઈને ફટાફટ અમે કરી શકીએ. તો એટલા માટે વિડીયો કોર્સ પણ મિત્રો લોન્ચ કરી દીધો છે. તમારે શું કરવાનું છે? એક્સટ્રિન્સિક કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી, અને એમાં તમે ઉપર જશો એટલે પહેલો જ કોર્સ તમને મળી જશે. અને એકદમ લો પ્રાઇસમાં રાખ્યો છે મિત્રો. અત્યાર સુધી તમે જેટલા પણ ટેકનિકલ એક્ઝામના કોર્સ કરાવ્યા છે કે લોન્ચ કર્યા છે, એમાં લોએસ્ટ પ્રાઇસમાં કોર્સ રાખેલો છે. એના 2 રીઝન છે મિત્રો. એક તો સમય ઓછો છે તમારે તૈયારી કરવા માટેનો, અને બીજું કે આ જે કોર્સ છે એ મેક્સિમમ લોકોને પહોંચાડી શકાય. કારણ કે મને ખબર છે કે આઈસીટીની જે તૈયારી છે ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કરે છે, અને ઘણા બધા મારા સ્ટુડન્ટ છે જે ઓલરેડી મારી સાથે તૈયારી કરતા હોય ટેકનિકલની કંઈક ને કંઈક ઈસી રિલેટેડ એક્ઝામની, એ લોકો હવે આઈટી રિલેટેડ એક્ઝામની પણ તૈયારી કરવી છે. હવે ઘણા બધા મિત્રો આમ પણ પૂછતા હોય છે કે સાહેબ અમારી બ્રાન્ચ ઈસી છે તો અમારે કરવું કે ન કરવું. મારી બ્રાન્ચ ઈસી મતલબ આઈટી સીએસ નથી, ઇન શોર્ટ ઈસી છે ને મતલબ આઈટી સીએસ નથી. તો જો મિત્રો આમાં હું બીજું કાંઈ નથી કહેતો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે રિઝલ્ટ આવેલા છે, રિઝલ્ટના આધારે વાત કરું છું, જેમાં ઈસીવાળા સિલેક્ટ થયેલા છે, એ લોકો તૈયારી કરીને સિલેક્ટ થયા છે. તમે પણ ઈસીવાળા છો, તમે પણ તૈયારી કરીને સિલેક્ટ થઈ શકો. બીજી કંઈ આપણે આડીઅવળી વાત જ નથી કરવી. તો સિમ્પલ કેવી રીતે આપણે આગળ વધવાનું છે, જો અત્યારનું તમને વાત કરું તો જે મેં વિડીયો લેક્ચર્સ આપ્યા છે એમાં 15માંથી ઓલમોસ્ટ 10 જેવા સબ્જેક્ટના વિડીયો લેક્ચર મેં મૂકી દીધા છે. તો 4-5 સબ્જેક્ટના વિડીયો લેક્ચર હજી બનાવવાનું કામ ચાલુ છે, મતલબ રેકોર્ડિંગ કરવાનું કામ ચાલુ છે. જેમ જેમ રેકોર્ડિંગ થતા હશે એમ હું એપ્લિકેશન ઉપર અપડેટ થતો જઈશ, મતલબ અપડેટ કરતો જઈશ, અને તમને બધા જેટલા પણ 15 સબ્જેક્ટ છે આ દરેક 15 સબ્જેક્ટ ઈ ગવર્નન્સના પણ વિડીયો લેક્ચર્સ તમને મળશે. ડેટા સ્ટ્રક્ચર એના એક્ઝામ્પલ, મતલબ એવું નહીં કે વિડીયો લેક્ચર્સમાં પણ ખાલી થિયરી કરાવીશ, તમને એક્ઝામ્પલ એક જો સમય આપણે બહુ ઓછો છે એટલે તમને એક્ઝામ્પલ કરાવીશ ને કેવી રીતે તમારે આગળ એક્ઝામ્પલ સોલ્વ કરવાની એ પણ તમને ગાઈડ કરતો જઈશ. અને ફક્ત ને ફક્ત આપણે વિડીયો લેક્ચર્સમાં મતલબ એવું નથી કે થિયરી સોલ્વ કરવાની છે, દરેક થિયરી પાછળ એનો એક્ઝામ્પલ આપણે સમજશું ને એક્ઝામ્પલથી કોન્સેપ્ટ સમજશું. ડેટા સ્ટ્રક્ચરના તમે લેક્ચર જુઓ મિત્રો, તમને મતલબ ડેમો પણ આપેલો છે. ડેટા સ્ટ્રક્ચરના લેક્ચરમાં એવું જ કર્યું છે કે પહેલાં આપણે થિયરી સમજીએ. ફોર એક્ઝામ્પલ એવી એન્ટ્રી ભણાવું છું તો એવી એન્ટ્રી જે છે એ એક્ઝામ્પલ સોલ્વ કર્યા વગર કેમ ભણાવી શકાય? તો આપણે જે છે એવી એન્ટ્રી સોલ્વ કરવા માટે DD 2016માં પૂછાયેલો એક સવાલ જ છે,
એનો જ એક્ઝામ્પલ લીધો છે અને 2016માં જે પૂછાયેલો સવાલ છે એ સોલ્વ કર્યો આખો અને તમને એવી આખું સમજાઈ ગયું. આવી રીતે આપણે આગળ જે છે આખા બધા જેટલા ટેકનિકલ સબ્જેક્ટ છે બધા ટેકનિકલ સબ્જેક્ટમાં વધીએ છીએ, જેથી તમને જે છે એક્ઝામમાં કોઈ પણ પ્રોબ્લેમ ન થાય. અને તમારે મારા ટેકનિકલ ભણાવવાની રીત કે તમારે રિવ્યૂઝ તમારે જોવા હોય તો તમને જેટલા પણ મારા પાસ સ્ટુડન્ટ છે કે જેટલી પણ ટેલિગ્રામ ચેનલ છે કે ટેલિગ્રામ ગ્રુપ છે, તમે ક્યાંય પણ જઈને જોઈ શકો છો કે સ્ટુડન્ટ્સ કેટલા સારા રિવ્યૂ આપે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ અને રિઝલ્ટ પણ છે મિત્રો. એવું પણ નથી છેલ્લી 2 એક્ઝામ ટેકનિકલની જે છેલ્લી 2 એક્ઝામ લેવાની એ બંને એક્ઝામમાં જે ટોપ રેન્કર છે, એવરેજ બંને એક્ઝામમાં જો વેકેન્સી બહુ ઓછી હતી. એક એક્ઝામમાં 8 વેકેન્સી હતી, એક એક્ઝામમાં 15 વેકેન્સી હતી. આ બંને એક્ઝામમાં 5 સ્ટુડન્ટ, મતલબ આમાં 8માંથી 3 થી 4 સ્ટુડન્ટ આપણા પાસ થયા છે. આ 15માં આપણા 5 થી 6 સ્ટુડન્ટ પાસ થયા છે, જેની મને ખબર છે. જો ઘણા બધા પાસ થયા હશે, કદાચ ત્યારે વાયરલેસની એક્ઝામ તૈયારી કરવામાં રિઝલ્ટ નહીં જોયું હોય, મતલબ એવા પણ છે. પણ બંનેમાં જે ટોપ જેણે કર્યું છે, જે ફર્સ્ટ રેન્ક જેનો આવ્યો છે, આપણા સ્ટુડન્ટ છે ટેકનિકલમાં. હવે આપણે કેવું કરવાનું છે, આપણે કેવી રીતે મિત્રો આગળ વધવાના છે એની પણ તમને વાત કરું. તમારે સૌથી પહેલાં વિડીયો લેક્ચર્સ બધા જોવાના છે. વિડીયો લેક્ચર્સ તમે જોઈ લીધા પછી તમારે દરેક સબ્જેક્ટ વાઇઝ મેં ટેસ્ટ આપેલી છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. જો દરેક સબ્જેક્ટના 700 એમસીક્યુમાં આપેલા છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. પછી એમસીક્યુ પ્રેક્ટિસ કર્યા પછી પ્રીવિયસ યર્સ ક્વેશ્ચનની ટેસ્ટ બનાવીને મેં આપી દીધી છે. એ ટેસ્ટ તમારે આપવાની છે, મતલબ પીવાયક્યુ એનાલિસિસ કરવાનું છે. અને પછી મોક ટેસ્ટ આપવાની છે. મોક ટેસ્ટ પણ કેવી રીતે આપવાની છે એની પણ આપણે હમણાં ડિટેલમાં વાત કરીએ અને પછી તમારે જે છે રિવિઝન કરવાનું છે. આવી રીતે આપણે આખું જે છે આગળ વધુ છે ટેકનિકલમાં, તો તમારી તૈયારી સરખી રીતે થશે. હવે સબ્જેક્ટની પ્રાયોરિટી તમે કેવી રીતે આપશો? હાઈ પ્રાયોરિટી સબ્જેક્ટ છે, વારંવાર પૂછાતા સ્કોરિંગ અને મજબૂત ફંડામેન્ટલ ટોપિક છે, એને તમારે સૌથી વધારે પ્રાયોરિટી આપવાની છે. મીડિયમ પ્રાયોરિટી સબ્જેક્ટ, મતલબ જે મોડરેટ વેટેજ હોય, મતલબ જે મીડિયમ ડિફિકલ્ટીવાળા છે. હવે એક એક્ઝામ્પલ હું તમને આપું કે એવીએલનું ડિલિટેશન છે. એવીએલ ટ્રીમાં જ ડિલીટ અને ઇન્સર્શન બંને આવે. હવે ઇન્સર્શન અને ડિલિટેશન બંને જે છે એમાં મતલબ ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઇન્સર્શન મેં તમને આખો એક એક્ઝામ્પલ સોલ્વ કરીને સમજાવી દીધું, કારણ કે બહુ જ અગત્યનું છે. ડિલિટેશન છે એવીએલનું, એ પણ કરી શકાય, પણ શું એ એક્ઝામમાં પૂછાય તો એટલો બધો સમય છે કે એક્ઝામમાં આપણે કરી શકીએ એ પણ વિચારવાનું. આ પણ અગત્યનું છે. એટલે મીડિયમ પ્રાયોરિટીવાળા ટોપિક કે લો પ્રાયોરિટીવાળા ટોપિક, એવા ટોપિક જે આપણી પાસે સમય વધારે માંગી લે છે પણ રિટર્ન એનું ઓછું આપે છે, આવા ટોપિકને આપણે સ્કીપ કરવાના છે. જો તમને આવડી ગયું તમારી કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર થઈ જશે. અને આ જ ફંડામેન્ટલથી મિત્રો હું ભણાવું છું. એકચ્યુઅલ પ્રાયોરિટી, ઓફિશિયલ સિલેબસ અને અવેલેબલ પીવાયક્યુ જે છે એના પ્રમાણે જ આપણે સ્ટ્રેટેજી બનાવવાની છે અને એના પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે, એના પ્રમાણે જ ભણવાનું છે. દરેક ટોપિકને કેવી રીતે સ્ટડી કરવાનું, તમે પહેલાં કોન્સેપ્ટ લર્ન કરવાના, પછી શોર્ટ નોટ્સ બનાવવાની, તમારી પોતાની નોટ્સ બનાવવાની. આ મોટાભાગના વિદ્યાર્થીઓ તો મોર દેન 50% સ્ટુડન્ટ જે છે એને નથી કરતા હોતા અને બહુ મોટી ભૂલ કરી તમારી નોટ ન બનાવો. તમારી પોતાની નોટ્સ બનાવો, શોર્ટ નોટ્સ બનાવો, પછી બેઝિક એમસીક્યુ સોલ્વ કરો, પછી પીવાયક્યુ સોલ્વ કરો અને પછી તમે ટેસ્ટ આપો, રિવિઝન કરો અને ટેસ્ટ આપો. આપણે દરેક સબ્જેક્ટમાં જો 100 માર્કની દરેક સબ્જેક્ટ વાઇઝ 100 માર્કની 2 ટેસ્ટ મૂકેલી છે, 2 ટેસ્ટ પર સબ્જેક્ટ. અને પછી આપણે ફૂલ સિલેબસ મોક લેશું. ખાલી લેક્ચર જોવાથી પ્રિપરેશન નહીં થાય મિત્રો. તમારે પોતાનું નોટ્સ બનાવવી પડશે, એમસીક્યુ સોલ્વ કરવા પડશે, પીવાયક્યુ સોલ્વ કરવા પડશે, ટેસ્ટ આપવી પડશે. ક્વેશ્ચન સોલ્વ કરશો તો જ રિયલ પ્રિપરેશન થશે, તો જ તમને ખબર પડશે કે તમને ખરેખર આવડે છે કે નથી આવડતું. ડેઇલી ટેકનિકલ સ્ટડી આપણે કેવી રીતે કરશું મિત્રો? કોન્સેપ્ચ્યુઅલ સ્ટડી કરશું ડેઇલી 25%, એમસીક્યુ પ્રેક્ટિસ કરશું 25%, પીવાયક્યુ જે છે એ આપણે સોલ્વ કરશું 20%, રિવિઝન કરશું 20% અને એરર એનાલિસિસ આપણે કરશું. એ ટેસ્ટ આપ્યા પછી તમારે શું ભૂલ થાય છે. આ એક એક્ઝામ સ્ટ્રક્ચર છે મિત્રો. અને આ એક્ઝામ સ્ટ્રક્ચર પ્રમાણે તમે જે છે મતલબ ડેઇલી પ્રિપરેશન પ્લાન જે છે એ ડેઇલી પ્રિપરેશન આવી રીતે તમે કરશો, તમને એક્ઝામમાં કોઈ પણ વાંધો આવવાનો નથી. એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરવા ઘણા બધા પૂછતા હોય છે. જો ટોપિક વાઇઝ એમસીક્યુ તમે સોલ્વ કરી શકો, મિક્સ એમસીક્યુ સોલ્વ કરી શકો, પીવાયક્યુ સોલ્વ કરી શકો. ટાઈમ પ્રેક્ટિસ બહુ અગત્યની છે. એક્ઝામ જેવા ટાઈમ પ્રેશરમાં તમારે સોલ્વ કરવાના છે. તમારે 2 જ કલાકનો પેપર છે, 2 જ કલાકમાં તમારે 200 માર્ક સોલ્વ કરવાનો છે. લાસ્ટથી કદાચ ભૂલથી મારા લાસ્ટ વિડીયોમાં 3 કલાક મિત્રો બોલાઈ ગયું છે, મને ખબર નથી, કારણ કે લોકોએ કોઈ કમેન્ટ કરી હતી. પણ મિત્રો 2 જ કલાકનો પેપર છે, 2 કલાકમાં 200 માર્ક તમારે જે છે એ લખવાનું છે. એટલે આ ટાર્ગેટ કરીને જ તૈયારી કરવાની છે અને આ ટાર્ગેટ કરીને જ આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે. આપણે એમસીક્યુ સોલ્વ કર્યા પછી આપણે ફોર એક્ઝામ્પલ એક સબ્જેક્ટ અલ્ગોરિધમ ભણી લીધો, અલ્ગોરિધમ પૂરું થઈ ગયું, તો અલ્ગોરિધમ કર્યા પછી શું 2 કલાકની અંદર 200 માર્ક, એટલે 1 કલાકમાં આપણે 100 ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. આની પ્રેક્ટિસ કરવાની છે, આની મોક ટેસ્ટ આપવાની છે કે 2 કલાકમાં 200 માર્ક છે તો 1 કલાકમાં 100 માર્ક. આ શું કરી શકીશ? આની પ્રેક્ટિસ કરશો તમને ખબર પડશે. અને પછી તમારે એરરની નોટબુક બનાવવાની છે, દરેક ભૂલ તમારે નોટ કરવાની છે અને પછી એની રિવાઇઝ કરવાનું છે મિત્રો. એમસીક્યુ કર્યા પછી એનાલિસિસ કરવું સૌથી જરૂરી છે. એમસીક્યુની સ્ટ્રેટેજી ટેસ્ટ આપણે કેવી રીતે આવશું? સબ્જેક્ટ ટેસ્ટ મેં તમને કીધું એમ આવશું. મિક્સ ટેકનિકલ સબ્જેક્ટ ટેસ્ટ જો અત્યારે આપણે સમય નથી આપવાનો ન કરો તો મિક્સ ટેકનિકલ સબ્જેક્ટ ટેસ્ટ પણ આપીશ અને ફૂલ ટેકનિકલ મોક જે છે આપણે આપશો. અત્યારે આપણે સબ્જેક્ટ ટેસ્ટ ઉપર ફોકસ કરશું. દરેક સબ્જેક્ટ જે છે એની 2 સબ્જેક્ટ ટેસ્ટ આપશો અને પછી ફૂલ મોક આપશો, કારણ કે અત્યારે આપણી પાસે એટલો જ સમય છે. ટેસ્ટ આપવાની છે, એનાલિસિસ કરવાનું છે, વીક એરિયા આઈડેન્ટિફાઈ કરવાના છે, એને
એની પછી રિવિઝન કરવાનું છે અને પછી તમારે એનું જે છે રીટેસ્ટ આપવાની છે. મતલબ એક ટેસ્ટ તમે આપો તો બધી જ ટેસ્ટ જેટલી પણ એપ્લિકેશનમાં મેં રાખેલી છે બધામાં અનલિમિટેડ એટેમ્પ્ટ રાખ્યા છે. મતલબ તમે ટેસ્ટ જેટલી વાર તમે આપ્યું એટલી વાર આપી શકશો, પણ એકવાર એનાલિસિસ કરો પછી બીજી ટેસ્ટ આપો. એક સબ્જેક્ટની એની ટેસ્ટ પણ તમારે આપવી હોય તો આપી શકો અને થોડાક સમય પછી બીજી ટેસ્ટ આપો. બીજો અલગ અલગ મેં જો બંનેમાં લેવલ પણ અલગ અલગ રાખ્યા છે. એક હાર્ડ રાખી છે, એક જે છે ઇઝી રાખી છે. એટલે તમે લેવલ પ્રમાણે પણ તમને પણ ખ્યાલ આવે કે જો હાર્ડ પેપર પૂછાય તો કેવું આવે અને ઇઝી પેપર પૂછાય તો કેવું આવે અને તમે શું કેવી રીતે એટેમ્પ્ટ કરશો. હવે આટલી મિસ્ટેક તમારે મિત્રો નથી કરવાની. આ ખાસ યાદ રાખવાનું છે. રિઝલ્ટની રાહ જોવી, એક તો રિઝલ્ટ આવવાનું જ નથી એટલે બિલકુલ રાહ જોવાનું બંધ કરી દો. મોટાભાગના વિદ્યાર્થીઓ તો આ ભૂલ કરતા હોય છે. મારા મિત્રોએ ઘણા બધા લોકોએ પાસ્ટમાં આ ભૂલ કરેલી છે અને ખબર ન પડીને આવી ગઈ ફાઇનલ એક્ઝામના કોલ લેટર. માત્ર લેક્ચર જોતા રહેવાથી કાંઈ નહીં થાય. લેક્ચર જોઈને તમારે પીવાયક્યુ જે છે એ પણ કરવા પડશે. પીવાયક્યુને ઇગ્નોર નહીં કરવાના મિત્રો. લેક્ચર જોવાના, કોન્સેપ્ટ ક્લિયર કરવાના, પછી MCQ સોલ્વ કરવાના છે. દરેક સબ્જેક્ટને ઇક્વલ ટાઈમ આપવાનો છે. મોટાભાગના વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરે છે. આ એક્ઝામમાં પહેલા 6 સબ્જેક્ટ પ્રિપેર કરે, પાછળના 9 સબ્જેક્ટને અડતા જ નથી. પહેલા 6 સબ્જેક્ટની એટલી મસ્ત તૈયારી કરે ને કે એમ થાય કે આમાંથી કાંઈ પણ પૂછાશે આપણે કરીશું, પાછળના સબ્જેક્ટમાં શું કરવું એ જ ખબર ન પડે એટલે પછી સ્કીપ કરી દે. દરેક સબ્જેક્ટને ઇક્વલ ટાઈમ ને ઇક્વલ વેટેજ મિત્રો આપવાનું છે. એ વસ્તુ યાદ રાખજો કે જો આમાં મતલબ ઇક્વલ ટાઈમ એટલે એવું નથી કે પાછળના 9 સબ્જેક્ટ તમારે એટલો ટાઈમ લાગે છે. પહેલા 6 સબ્જેક્ટ કરવામાં કદાચ એક સબ્જેક્ટ કરવામાં તમારે 3 દિવસ લાગે. પહેલા 6 સબ્જેક્ટમાં એક સબ્જેક્ટ કરવામાં તમે એવરેજ 3 દિવસ લાગે, બરાબર છે. તો પાછળના 9 સબ્જેક્ટમાં એક સબ્જેક્ટ કરવામાં 3 દિવસ નહીં લાગે. પાછળના 9 સબ્જેક્ટમાં એક સબ્જેક્ટ કરવામાં અમુકમાં તો 2 દિવસમાં પતશે ને અમુક તો 1 દિવસમાં જ પતશે. એટલે એવું નથી કે દરેક સબ્જેક્ટને આપણે 3 દિવસ આપણે સ્પ્લિટ કરી દઈએ કે 15 સબ્જેક્ટ છે, 45 દિવસ છે, દરેક સબ્જેક્ટ 3 દિવસ કરીશ. એવું નહીં મિત્રો. જે હાઈ પ્રાયોરિટી સબ્જેક્ટ છે એને વધારે ટાઈમ આપવાનો છે. લો પ્રાયોરિટી સબ્જેક્ટ છે એને ઓછો ટાઈમ આપવાનો છે. આપણે બસ ટાર્ગેટ એ કરવાનો છે કે આ બધું કરીને આપણે મેક્સિમમ સ્કોર કેમ કરી શકીએ. મોક ટેસ્ટ આપીએ, મોક ટેસ્ટનો એનાલિસિસ કરવાનો છે. ઘણા બધા સ્ટડી સોર્સ જે બદલ્યા કરે. ઘણા બધા લોકો આવું કરતા હોય. અહીંયાથી પણ કરે, અહીંયાથી પણ કરે. હું તમને જેટલું પણ રિક્વાયર્ડ છે મેં તો બધું જ એક પ્લેટફોર્મ પર, એક એપ્લિકેશન ઉપર એક સાથે એકદમ લો પ્રાઇસમાં મિત્રો આપી રહ્યો છું. એટલે બાકી ક્યાંય પણ કોઈ સ્ટડી સ્ટોર્સ જે છે એનો કોઈ ઉપયોગ કરવાની જરૂર નથી. હું તમને જે પ્રમાણે કહું છું એ સ્ટેટસ તમે ફોલો કરશો. જેટલું પણ રિક્વાયર્ડ મટીરિયલ છે કે જેટલી પણ વસ્તુ છે બધું જ હું તમને પ્રોવાઈડ કરું છું. એટલે આડોળું ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરતા હોય છે, તેના લીધે એક્ઝામ ક્લિયર નથી કરી શકતા. બસ સોર્સ ભેગા કરવામાં જ રહે. પહેલા ભાઈ કરાવે છે એનું પણ લઈ લ્યો, આ પણ છે યુટ્યુબમાં, આ પણ છે. શું પણ એનાથી શું ફાયદો થશે? એનાથી કાંઈ ફાયદો નહીં થાય. જેટલું તમારી પાસે છે એટલું વ્યવસ્થિત કરો, એનું રિવિઝન કરો. અને મોટાભાગના લોકો કટ ઓફનું કેલ્ક્યુલેશન જ કરતા રહે. સાહેબ આટલો સ્કોર કેટલા? મને ખબર છે દરેક તમે જુઓ જેટલા પણ વિડીયો છે દરેક વિડીયોમાં કોમેન્ટમાં એક ક્વેશ્ચન હોય જ. સાહેબ કટ ઓફ કેટલું આવશે? આટલા માર્ક આવશે તો શું પાસ થઈ જઈશ? આટલા માર્કથી મારો મેળ પડી જશે? આ બધી મિસ્ટેક મિત્રો નથી કરવાની. આ બધી મિસ્ટેક એવોઇડ કરવાની છે. ટેકનિકલ પ્રિપરેશન કરવાની છે. રોડ મેં તમને આપી દીધો. કોન્સેપ્ટ બિલ્ડ કરો, MCQ, PYQ ઇન્ટેન્સિવ પ્રેક્ટિસ કરો, મોક ટેસ્ટ આપો, એરિયા ઇમ્પ્રૂવ કરો તમારા જેટલા પણ વીક છે બધાય, અને પછી રેપિડ રિવિઝન કરો. અને એક્ઝામ જે સ્ટ્રેટેજી હું તમને લાસ્ટમાં આપીશ મિત્રો, એક્ઝામ સ્ટ્રેટેજીને ફોલો કરજો. તમને ટેકનિકલ એક્ઝામ એકદમ મસ્ત જશે. તમને કોઈ પણ વાંધો નહીં આવે. હવે આજથી શરૂ કરવાનું છે મિત્રો, બરાબર છે. મેં તમને કીધું એમ આવતીકાલની રાહ ન જો, આજથી શરૂ કરો. આન્સર કી પર તમારો જેટલો પણ સ્કોર છે એ તમારી જે પ્રિલિમ્સની આન્સર કયા છે ને સ્કોર એકવાર કેલ્ક્યુલેટ કરીને ક્યાંક લખી નાખો. ટેકનિકલ સબ્જેક્ટ જે છે, બરાબર છે, ટેકનિકલ સિલેબસ જે છે એની પ્રિન્ટ કરાવી લ્યો અને 1 by 1 સબ્જેક્ટ જે છે શરૂ કરી દો. સ્ટ્રોંગ અને વીક સબ્જેક્ટ જે છે આઈડેન્ટિફાઈ કરો, બરાબર છે. પહેલો ટેકનિકલ ટોપિક શરૂ કરી દો મિત્રો. હવે તમે રાહ ન જો, અત્યારથી તૈયારી શરૂ કરી દો. ડેઇલી MCQ ટાર્ગેટ જે નથી કરવાના, મતલબ ડેઇલી MCQ ટાર્ગેટ સેટ કરો કે મારે રોજના, મતલબ જો એવું નથી કરવાના અને કરવાના, આ પણ તમને ખબર હોવી જોઈએ. હા, ડેઇલી MCQ ટાર્ગેટ સેટ કરો કે રોજના હું 200 MCQ સેટ કરીશ, રોજના હું 400 MCQ જે છે સોલ્વ કરીશ. આ ટાર્ગેટ સેટ કરવાના. આમાં MCQમાં પણ કયા MCQ કરવાના કયા નહીં કરવાના એ પણ તમને ખબર હોવી જોઈએ. મેં તમને કીધું એમ આપણે એક્ઝામનો ટાઈમ 2 કલાકનો છે અને એમાં 200 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તમે લેન્ધી એક્ઝામ્પલ જ કરતા રહ્યો જે એક્ઝામમાં ખરેખર પૂછાય છતાં તમે એક્ઝામ કરી નથી શકવાને કરીને કોઈ ફાયદો નથી. અને PYQની પ્રેક્ટિસ કરો. તમારી પાસે 7 થી 8 જૂના પેપર છે, આની પ્રેક્ટિસ કરો. આ પણ જો જેટલા પણ પેપર છે PYQના, જેટલા પણ ક્વેશ્ચન પેપર છે આપણી પાસે ICT 2016 થી લઈને લાસ્ટ આપણે AD, DD ને ICT 2024-25 જેટલા પણ પેપર લેવાના એ બધા જ પેપર મેં ટેસ્ટ ફોર્મમાં એપ્લિકેશનમાં મૂકી દીધા છે. તમે અનલિમિટેડ એટેમ્પ્ટ કરી શકશો. એટલે એમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. એની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે એની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. આટલું તમારે આજથી શરૂ કરી દેવાનું છે. ફિલ્મ્સના માર્ક્સ હવે તમારા હાથમાં નથી. જે વચ્ચે ગયું હવે જે વસ્તુ આપણા હાથમાં નથી એ આપણા હાથમાંથી વહી ગઈ છે. એકવાર એક્ઝામ પતી ગઈ, જેટલા આવ્યા એ આવ્યા. હવે તમારા હાથમાં કાંઈ છે નહીં. ટેકનિકલમાં હવે કેટલું સ્કોર કરવું એ માટેની તૈયારી તમારા હાથમાં છે.
તમારા હાથમાં જે છે એ તમે કરો. ઓવર થિંકિંગ સ્ટોપ કરો મિત્રો, ટેકનિકલ પ્રિપરેશન સ્ટાર્ટ કરો. બરાબર છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો ચેનલને. ટેકનિકલ પ્રિપરેશનને જોઈન કરજો મિત્રો. તમે એક્સટેન્સિવ કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરીને તમને વિડીયો કોર્સ મળી જશે. એમાં બધી જ મતલબ જેટલું પણ રિક્વાયર્ડ છે એક્ઝામ માટે બધું છે. MCQ પ્રેક્ટિસ છે, દરેક સબ્જેક્ટના 700 MCQ આપેલા છે. દરેક સબ્જેક્ટના વિડીયો રેકોર્ડેડ લેક્ચર મળશે. દરેક સબ્જેક્ટની ટેસ્ટ મેં તમને કીધું, બબે મોક ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ અને એક ફૂલ સિલેબસ મોક ટેસ્ટ જે છે એ પણ આપણે છેલ્લે રાખશું. આપણે તમે દરેક સબ્જેક્ટને પછી આપણે રિવાઇઝ કરવાનો છે અને ટેસ્ટ આપવાની છે. તમારું જે છે પરફેક્ટ પ્રિપરેશન જે થશે આ ટેકનિકલ એક્ઝામ માટેની, ICT માટેની એ થશે. અને તમે છતાં પણ કોઈ પણ ડાઉટ હોય, તમને કાંઈ પણ ના સમજાણું હોય, કાંઈ પણ કન્ફ્યુઝન છે તો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને મિત્રો પૂછી શકો છો. અને આ મારો નંબર છે, તમારે કોઈ પણ ક્વેરી હોય 7984113137, તો તમે આના ઉપર પણ મને કોન્ટેક્ટ કરીને વોટ્સએપ કે કોલ કરીને તમારે પૂછવું હોય તો મને પૂછી શકો છો. પણ ટેકનિકલની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો મિત્રો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.